સુરતમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશમાં સેવાકીય કાર્યો થકી ઉજવણી થઈ રહી છે અને જ્યાં સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ રાજ્ય ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ઈચ્છાનાથ મહાદેવ મંદિરે જળાભિષેક કરી વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી। આ અવસર ઉપર સફાઈ અભિયાનનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં શહેર ભાજપ પ્રમુખ સહિત પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। નમસ્કાર મિત્રો, આજે આપણા દેશના લાડીલા વડાપ્રધાન, ગુજરાતના સપૂત અને ભારતનો આખા દેશમાં ડંકો વગાડનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે 75મો જન્મદિવસ છે। એમના જીવન એક એક ક્ષણ, લોહીનો એક એક કણ આ દેશ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે સમર્પિત કર્યું છે। અને આ વાત ફક્ત એમણે શબ્દોમાં નથી કરી, પરંતુ એમણે એમના જીવનમાં, એમના કાર્યમાં એમણે સતત એને પ્રદર્શિત પણ કરી છે। અને એમણે કરેલા નિર્ણયો એના કારણે આખા દુનિયામાં ભારતની શાખ વધી છે। આજે એક ગરીબ ગણાતો ભારત દેશ આજે વિશ્વમાં આર્થિક ક્ષેત્રમાં 3જા નંબર પર આવવાની તૈયારીમાં છે। એમણે જે યુદ્ધ માટેના સાધનો 70% બહારથી લાવવા પડતા હતા, આયાત કરવા પડતા હતા, આજે આપણા દેશ પર બનેલા શસ્ત્રો એ વિદેશમાં નિકાસ કરતા થયા છે। સર્વાંગી વિકાસની વ્યાખ્યા એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશ અને દુનિયાની સામે મૂકી છે। આ દેશમાં પણ મહિલા હોય, યુવા હોય, વૃદ્ધ હોય, વિશ્વકર્મા સમાજના લોકો હોય કે અન્ય કોઈ પણ સમાજના લોકો હોય, આ દરેક સેક્ટરના લોકો માટે